શરીરને તાકાત અને શક્તિ આપે એવો ઘીમાં આથેલો ખજૂર બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ લાલ ખજૂર લીધો છે. આ ખજૂર પ્રમાણમાં ઓછો મીઠો હોવાના કારણે ઘી સાથે અથાયેલો બહુ ટેસ્ટી લાગે છે. પણ તમારી પાસે જે ખજૂર અવેલેબલ હોય એમાં તમે આથેલો ખજૂર બનાવી શકો છો. ખજૂરના મેં ઠળિયા કાઢી લીધા છે, તો તમારે જે વાસણમાં ખજૂર આથવો હોય એ વાસણમાં ખજૂર ઉમેરી દેશું. અને હવે ક્રંચ માટે થોડા ઉપરથી બદામ અને કાજુના ટુકડા ઉમેરી દેશું. આ બિલકુલ ઓપ્શનલ છે. હવે આપણે ખજૂરને આથવા માટે ઘી ગરમ કરવા રાખી દઈશું. 500 ગ્રામ ખજૂર સાથે 250 ગ્રામ જેટલું ઘી જોઈશે. અહીંયા તમે ગાયનું કે ભેંસનું કોઈ પણ ઘી વાપરી શકો છો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેશું અને ગરમ ગરમ ઘી આ રીતે ખજૂર પર રેડી દેશું. આ રીતે ઘીને આપણે ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેશું અને આને ઢાંકી 4-5 કલાક રેસ્ટ આપી દેશું. 4 થી 5 કલાકમાં શિયાળામાં ઘી સારી રીતે જામી જશે અને એકદમ ટેસ્ટી એવો આથેલો ખજૂર તૈયાર થઈ ગયો છે. આ આથેલો ખજૂર બધાને બહુ જ ભાવશે.